દર્શક મિત્રો, તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે ઉત્તર ગુજરાતનું સ્પેશિયલ તુવેરના ટોઠાનું શાક બનાવવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂઆત કરીએ। આપણે પેન લીધું છે ને પેનની અંદર સૌથી પહેલાં આપણે ઓઇલ મૂકીશું। હવે આપણે આની અંદર થોડું ઘી પણ એડ કરીશું। હવે આ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું। હવે આપણે આમાં સફેદ તલ અને વરિયાળી એડ કરીશું। હવે આપણે મરી, તેજપત્તા, એલચી, લવિંગ એડ કરીશું અને એક લાલ સૂકું મરચું એડ કરીશું। હવે એકવાર હલાવી લઈશું। હવે આને આપણે હલાવી લઈશું અને હવે આપણે તેની અંદર એક લીમડો એડ કરીશું। હવે આપણે આમાં લીલા મરચાં એડ કરીશું। ડુંગળી એડ કરીશું। હવે આને આપણે 1 મિનિટ માટે સાતળવા દઈશું। હવે આપણે આમાં આદુ એડ કરીશું અને તેની સાથે સાથે જ આપણે લસણ એડ કરીશું। લસણ જો લીલું। હવે આપણે આમાં સૂકી ડુંગળી પણ એડ કરીશું અને આને આપણે સોતે થવા દઈશું જ્યાં સુધી આ કમ્પ્લીટ સોતે ના થઈ જાય। હવે આપણી ડુંગળી લાલાશ પડતી થઈ જાય બ્રાઉન રંગની ત્યારે આપણે તેમાં ટમેટા એડ કરીશું। હવે આ ટમેટા જ્યાં સુધી કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું। હવે આ થોડા ટમેટા ચડી જાય ત્યારે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું। તેમાં આપણે હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું અને આને આપણે મિક્સ કરી લઈશું। હવે જ્યાં સુધી ટમેટા આપણા એકદમ કૂક નથી થઈ જતા ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું। હવે આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે આમાં સૂકી તુવેર એડ કરીશું। સૂકી તુવેર તમારે 8 થી 10 કલાક પલાળી લેવાની છે, પછી મીઠું નાખીને તમારે બાફી લેવાનું છે। હવે આપણે આમાં એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ગોળ એડ કરીશું। હવે આપણે આમાં 1 સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું। હવે આપણે આમાં જરૂર અનુસાર પાણી એડ કરી લીધું છે। હવે આપણે 15 થી 20 મિનિટ માટે આને કૂક થવા દઈશું ધીમા ગેસ પર। હવે આપણું આ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું અને ગાર્નિશિંગ માટે ધાણા એડ કરીશું ને હવે ઉપરથી આપણે આમાં થોડી લીલી ડુંગળી એડ કરીશું। હવે આપણે આને સર્વ કરીને બતાવીશું। હવે આપણે આને ગાર્નિશ કરીશું। આમાં થોડા ધાણા, થોડી લીલી ડુંગળી અને આપણે ઝીણી સેવ નાખીને આને ગાર્નિશ કરીશું। તો આપણા તુવેરના ટોઠા તૈયાર છે। થેન્ક યુ।